નમસ્કાર બાળકો, કેમ છો? બધા મજામાં ને? શિવા ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાલગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દિવાળી પહેલાં તમે પ્રથમ સત્રની અંદર 4 યુનિટની અંદર અંગ્રેજી ભણી ગયા. હવે દિવાળીમાં વેકેશન પડ્યું, દિવાળીની રજાઓ તમે એન્જોય કરી, ફટાકડા ફોડ્યા. હવે પછી ફરીથી તમારું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. સેમેસ્ટર 2 સત્ર 2નું. સત્ર 2ના અંદર યુનિટ 1 આપણે જોઈએ છે આઈ વિલ બી ધેટ. એની એક્ટિવિટી નંબર 1 આપણે હવે જોવાની છે. તો પછી તમે તમારી બુક નીકાળો. આઈ વિલ બી ધેટ. એક્ટિવિટી નંબર 1. I told them when I grow up I am not going to be a scientist or something who reads on the news on TV. No. કે મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું વૈજ્ઞાનિક નહીં થાઉં કે પછી હું એવો કોઈ વ્યક્તિ કે જે ટીવી પર સમાચાર વાંચે છે તેવો પણ નહીં થાઉં. ના, નહીં થાઉં. આઈ વોન્ટ ટુ બી અ ફ્રી. હું એકદમ ફ્રી થવું છે, મારે એકદમ મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. શું? મારે એક વૃક્ષ થવું છે. શું થવું છે? વૃક્ષ થવું છે. હું એક વૃક્ષ થઈશ. તો ધે સેડ. તેઓ બોલ્યા યુ કાન્ટ. નો, યુ કાન્ટ બી ધેટ. તું નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું વેન આઈ ગ્રો અપ I am not going to be a airline pilot. Airline pilot means કે વિમાન ચાલક. કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું વિમાનનો ચાલક બનીશ નહીં. અ ડાન્સર, અ લોયર ઓર ડોક્ટર. નો. કે નર્તક પણ ડાન્સર એટલે નર્તક પણ નહીં બનવું, વકીલ પણ નહીં બનવું અને ડૉક્ટર પણ નહીં થવું. હ્યુજ વેલ્સ વાઇલ સ્વિમ ઇન મી. ઘણી બધી વિશાળ માછલી, મોટી મોટી વેલ મારા અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ઓશન. આઈ ગોઈંગ ટુ બી અ ઓશન મતલબ કે હું એક શું બનીશ? દરિયો બનીશ. શું બનીશ? દરિયો બનીશ. They said. તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. I told them I am not going to a DJ. મતલબ કે જે સંગીતનું મિશ્રણ કરે છે એ વગાડવાવાળો ડીજે હું નહીં બનું. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો. બીજું કે હું ડીજે નહીં થાઉં. પછી કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા તો સૌંદર્યનો જે જાણકાર હોય એવો તજજ્ઞ નહીં થાઉં. નો. પછી સ્ટ્રીમ્સ વિલ ફ્લો થાઉટ મી. સ્ટ્રીમ્સ એટલે કે ઝરણાઓ. થાઉટ ઓફ મી મતલબ કે મારામાંથી ઝરણાઓ વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. હું ખીણ અને ફુવારાઓથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન મતલબ કે હું એક પર્વતોની પર્વતમાળા થઈશ. પછી ધે સેડ. તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. મેં તેમને પૂછ્યું કે તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ. ધે સેડ. તેઓએ કહ્યું કે હું તમને ફક્ત બાળક સમજું છું. એન્ડ ધ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા બને એટલીસ્ટ વન ઓફ થિંગ્સ. ઘણા બધા વિકલ્પોમાંથી વી વોન્ટ ધેમ ટુ બી. ઘણા બધા વિકલ્પોમાંથી એ બને એવું અમે ઈચ્છીએ છીએ. ડૉક્ટર હોય, એન્જિનિયર હોય,
બરાબર, વકીલ હોય, એ બધા વિકલ્પોમાંથી અમે તેને પસંદ કરીએ છીએ કે તારે આ બનવાનું છે. ચાલો હવે આગળ આપણે તેના મિનિંગ આપણે જોઈ લઈએ શબ્દાર્થ, એ પછી તમે નોટબુકમાં લખી દેજો. પહેલું છે સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. બીજું છે ન્યૂઝ. ન્યૂઝ એટલે સમાચાર. ત્રીજું છે ફ્રી. ફ્રી એટલે મુક્ત. ચોથું છે ડાન્સર. ચોથું છે એરલાઇન પાયલોટ એટલે કે વિમાન ચાલક. પછી છે પાંચમું ડાન્સર. ડાન્સર એટલે નર્તક. છઠ્ઠું છે લોયર. લોયર એટલે વકીલ. સાતમું છે ડૉક્ટર. ડૉક્ટર એટલે ડૉક્ટર. પછી છે આઠમું હ્યુજ એટલે મોટું વિશાળ. વેર એટલે વેલ માછલી. ટુ સ્વિમ એટલે તરવું. ઓશન એટલે દરિયો અથવા સમુદ્ર. ડીજે એટલે ગીતોનું મિશ્રણ કરીને જે વગાડે ને એને ડીજે કહેવામાં આવે છે. બરાબર. પછી મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે જે સંગીતકાર હોય તેને શું કહેવામાં આવે છે? મ્યુઝિશિયન. પછી છે બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ. પછી છે સ્ટ્રીમ એટલે ઝરણું. ટુ ફ્લો થ્રાઉટ એટલે માંથી વહેવું. ઈગલ એટલે ગરુડ. વેલી એટલે ખીણ. ફાઉન્ટેન એટલે ફુવારો. અને રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા. ચાઇલ્ડ એટલે બાળક. ઓકે, તો આ બધા સ્પેલિંગો તમારે તમારી નોટબુકમાં 2 વાર લખીને તૈયાર કરવાના છે. ચલો હવે ચૂઝ એન્ડ વોટ ડઝ ટુ વોન્ટ ટુ ચાઇલ્ડ, મતલબ કે સાચા વિકલ્પો પસંદ કરો. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ રાજા. પહેલી પંક્તિમાં બાળક શું બનવા ઈચ્છતો હતો? તો અટરી. વોટ શુડ બી સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકના અંદર કોણ તરશે? બાળક વિચારતો હતો વેલ માછલી. કોણ? વેલ માછલી. ખાલી જગ્યા હેઝ વેલી ઓફ ફાઉન્ટેન. ધ માઉન્ટેન ઇઝ વેલી ઓફ ફાઉન્ટેન. ફુવારાઓનું નગર છે. ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી એ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સાંજા. ચાઇલ્ડ શું બનવા માંગે છે? માઉન્ટેન રેન્જ બનવા માંગે છે. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડિસ્કસ ઇટ. તો કોને ફોલો કરે છે? સાયન્ટિસ્ટને ફોલો કરે છે. બરાબર. મ્યુઝિશિયનને આપણે જોઈએ તો મ્યુઝિશિયન શું કરે છે? કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે. પછી ડીજે વાળો શું કરે? કેન મિક્સ પ્લે સોંગ કરે છે. અને સાયન્ટિસ્ટ શું કરે? કેન ડિસ્કવર એટલે શોધી કાઢે છે. બરાબર. ટોક યોર ગ્રુપ અબાઉટ હાઉ બીકમ વેન યુ ગ્રો અપ. અને વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ વાય કલેક્ટ ધેર આઈડિયાઝ. I would like to be a moon so that I can shine and spread light at night. People would be happy to see me. ઓકે, ચલો આપણે આટલે હવે જોઈએ. હવે આગળ આપણે કી ટુ હેવન એ પાઠ આપણે જોવા જઈએ છીએ. તો સ્કિન 1 આપણે જોઈએ. કિંગ્સ કોર્ટ. તેનાલી રામન. કોર્ટિયર 1, કોર્ટિયર 2 are waiting for the king. There is a sound of trumps and drum. The king was at the courtiers. Stand up, all courtiers are stand up. Tenali Raman and courtiers said, "Good morning, your majesty." તેનાલી રામન અને તેનો દરબાર હોય છે, રાજાનો દરબાર હોય છે. તેના અંદર તેનાલી રામન નામનો એક વ્યક્તિ હોય છે. તેનાલી રામન એ બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે. પછી કોર્ટિયર 1 એટલે દરબારી 1, કોર્ટિયર 2 દરબારી 2, બધા લોકો રાજાની રાહ જોઈ રહ્યા છે. પછી તુરઈ વાગે છે અને ઢોલનો અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. પછી તેનાલી રામન અને એક પેલો કોર્ટિયર હોય છે. બધા તું શું કહે છે? સુપ્રભાત રાજન. ગુડ મોર્નિંગ મેજેસ્ટી. એટલે સુપ્રભાત રાજન. ત્યારે રાજા શું જવાબ આપે છે? ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ. Where are my minister today? I will discuss the new road project with them. રાજા કહે છે કે સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરવાનો છું. તો કોર્ટિયર નંબર 2 કહે છે, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કે રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને જે આપણા જે મંત્રીઓ છે તે સાધુની શિબિરમાં છે. The king said, "A sadhu? A great sadhu? Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman?" રાજા શું કહે છે? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે?
મને એના વિશે કોઈ ખબર નથી. તને કંઈ ખબર છે રામણ? એ તેના રામણને પૂછે છે. તો રામણ શું જવાબ આપે છે? યોર મેજેસ્ટી, આઈ હેડ અબાઉટ ધીસ સાબુ. કે હે રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું કે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ. તે હિમાલયમાંથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એઝ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. તે શું કરે છે? હવામાં સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. 41. એન્ડ there is a long queue of people in front of his tent every day. અને બીજું કે અને દરરોજ તેના તંબુના સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry foods. અને લોકો તેને સોનાના સિક્કાની ઓફર કરે છે, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી, સૂકો મેવો વગેરે ધરે છે. આગળ જોઈએ હવે. પછી ક્વેશ્ચન નંબર 2 બોલે છે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપાય કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ બિગ સમ ફોર ધેટ. પણ તમારે તેના માટે મોટી રકમ ચૂકવવી પડશે. ધ કિંગ સેડ, ઇન્ટરેસ્ટિંગ, કે ખૂબ જ આ રસપ્રદ વાત છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. કે મારા સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. કે હું ફક્ત રમણ સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર લીવ્સ. દરબારીઓ જાય છે. ધ કિંગ સેડ, રામન, વોટ ડુ યુ થિંક? રામન, તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. કે જે સારા સાધુઓ હોય છે તે તેમની સેવા માટે કદી પૈસા માંગતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. કે આપણે આ સાધુ પર નજર રાખવી જરૂરી છે. રામન સેઝ, યસ યોર મેજેસ્ટી. કે હા રાજન, તમારી વાત સાચી છે. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ આમાં કંઈક અનુચિત લાગે છે, એટલે કંઈક ખોટું લાગે છે. ધ કિંગ સેડ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. કે રાજન, રમણ, તું તેની શિબિરમાં જઈ અને આ સાધુ વિશે થોડી વધારે માહિતી લઈને આવ. રમન, સટનલી સર. ચોક્કસ સાહેબ. સટનલી એટલે ચોક્કસ. હવે જુઓ આગળ. હવે આ સીન નંબર 2 આપણે જોવાનો છે. દ્રશ્ય 2. ધ વિલેજ. A sadhu with a long beard and saffron kurta is sitting on platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eye and bless them. Tenali Ramar enter and stand among the people. મતલબ કે ગામમાં લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે અને થોડા લોકો તેને આંખો ખોલીને તેને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેના રમણ પણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. આ ઝાડ છે, ઝાડની નીચે આ ઝાડ છે અને ઝાડની નીચે અહીંયા સાધુ બેઠેલા છે. અહીંયાના લોકો રાહ દેખી રહ્યા છે. એવું તમારું ચિત્ર અહીંયા દોરવાનું છે. ઓકે, હવે વિલેજર નંબર 1 શું કહે છે? સિન્સ લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. કે પહેલો વિલેજર તો બોલ્યો
કે ત્યાં જુઓ, શાંત થઈ જાઓ બધા, ત્યાં જુઓ મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. બધા સાધુને વંદન કરે છે. બરાબર, આટલું ચિત્ર સુધી આપણે રાખીએ છીએ. બરાબર, આ સાધુ નગરમાં આવી ગયો છે અને આવા બધા ચમત્કાર કરે છે. હવે રાજા અને તેનાલીરામ શું કરે છે તે આપણે હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાર સુધી આપણે આટલા સુધી રાખીએ છીએ. વિલેજ નંબર 2થી આપણે આગળ વધશું. ઓકે, ચાલો બાળકો, ધ્યાન રાખજો પોતાનું. જય હિન્દ, જય ભારત.